અમદાવાદથી સમાચાર લવ જિહાદ મામલે તપાસનો ધમધમાટ કરીમ સિપાઈ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। હિન્દુ નામ ધારણ કરી અનેક મહિલાઓ સાથે કરી હતી છેતરપિંડી। ભોગ બનનાર મહિલાઓનું નિવેદન લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મોબાઈલમાંથી મળેલા ફોટા અને વિડીયોને લઈને એફએસએલની મદદ લેવાઈ છે। આરોપીઓ હિન્દુ નામ ધારણ કરી નકલી દસ્તાવેજ બનાવ્યા, તેને લઈને કલમ ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો। કે એમને અગાઉ જે ખોટા નામ ધારણ કર્યા હતા એ આધારે એમના પોતાના લેપટોપમાં અને ફોનમાં એમને અલગ અલગ આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવવામાં આવેલું છે, જે આધારે આપણા ફોર્જરીની કલમોનો પણ ઉમેરા કરવા માટે કોર્ટનો રિપોર્ટ કરવામાં આવેલું છે। અલગ અલગ મહિલાઓના ડેટિંગ વેબસાઇટ ઉપર એ ખોટા નામ ધારણ કરીને સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હતા અને એના કહેવા મુજબ અગાઉના અમુક જોડે ફ્રેન્ડશિપ પણ હતી। તે અનુસંધાને આપણા જે બીજી ભોગ બનનારો છે એમના આપણે નિવેદન અને એમના પુરાવો મેળવવામાં આવી રહ્યું છે। રાજ્યભરમાં ફૂડ વિભાગનો સપાટો જોવા મળી રહ્યો છે। ભેળસેળિયા તત્વો પર બોલાવવામાં આવી રહી છે દવાઈ। ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના લીધા નમૂના। 5.89 કરોડથી વધુની કિંમતનો અખાદ્ય જથ્થો ઝડપાયો। 2.12 લાખ કિલોલીટરથી વધુ ખાદ્ય પદાર્થ પકડાયા છે। ઘીનો 39,787 કિલો જથ્થો જપ્ત। ખાદ્ય તેલનો 1.67 લાખ કિલો જથ્થો જપ્ત। દૂધજન્ય પદાર્થનો 675.40 કિલો જથ્થો પકડાયો છે। પનીરનો 5,029 કિલો જથ્થો મળ્યો છે। 16થી વધુ જિલ્લામાં કાર્યવાહી। તો આ બધા જ લોકો ઉપર નજર છે। એક પણને તમે જોઈ રહ્યા છો પકડાય પછી પણ એના પોલીસ કેસ કે જે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેનું ઉદાહરણ જ છે રાજકોટની અંદર 2 વેપારીને 6 મહિનાની સજા નામદાર કોર્ટે ફટકારી છે। નીટની પરીક્ષા પહેલા મોટા સમાચાર। નીટની પરીક્ષા સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ। નીટની પરીક્ષા પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય છે। ભારતમાં 22 જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ છે। એડિટ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે। છેતરપિંડી અને પેપર લીકની ફરિયાદને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। એનટીએની ભલામણ પર કેન્દ્ર સરકારે ભારતમાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર 22 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે, જે 21 જૂને યોજાનારી પરીક્ષા અને ત્યારબાદ પણ લાગુ રહેશે। આ ઉપરાંત 30 જૂન સુધી ટેલિગ્રામ પર મોકલેલા મેસેજને એડિટ કરવાની સુવિધા પણ બંધ રહેશે। એનટીએના જણાવ્યા અનુસાર કેટલાક સંગઠિત જૂથો નકલી ચેનલો અને ગ્રુપ્સ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા હતા। તેઓ પરીક્ષા પૂરી થયા પછી મેસેજ એડિટનો ફીચર દુરુપયોગ કરીને જૂના મેસેજમાં અસલી પેપર જોડી દેતા અને પેપર લીક થયાનો ખોટો દાવો કરતા। એનટીએ સ્પષ્ટ કર્યું છે કે પ્રશ્નપત્ર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આ મામલે બિહાર, ગુજરાત અને રાજસ્થાન પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે। એ અગાઉ ઘણા બધા ગઠિયાઓએ ફરીથી ટેલિગ્રામ ઉપર પોતાના પેપરો વેચવા અને વાલીઓને છેતરવાનું ચાલુ કર્યું હતું, પરંતુ સરકારના ધ્યાનમાં આવતા સરકારે ટેલિગ્રામ ઉપર અગાઉ કોઈ ફ્રોડ ન થાય એ હેતુથી વાલીઓ અને વિદ્યાર્થીઓના હિત ખાતર ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખૂબ જ આવકારદાયક પગલું છે। આગામી 21 જૂને ફરી એકવાર નીટની પરીક્ષા લેવા જઈ રહી છે અને એ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી કરીને જે પણ એવા તત્વો કે જેઓ નીટની જે એક્ઝામનું જે પેપર લીક જે ટેલિગ્રામ પર જે ફરતું કરતા હોય છે અને એવા તત્વો પર પ્રતિબંધ લગાવ્યો છે। ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે। આપણી સાથે એક્સપર્ટ છે, તેઓ પાસેથી જાણીશું। मैम क्या कहेंगे जिस प्रकार से जो कि सरकार ने टेलीग्राम ऐप पे प्रतिबंध लगाया, नीट जिस प्रकार से पेपर लीक हुआ था, दोबारा ऐसी कोई हरकत ना हो, उससे पहले 20 जून तक जो है टेलीग्राम ऐप पे प्रतिबंध लगाया, क्या कहेंगे? सर गुड स्टेप, ये बहुत ही अच्छा स्टेप है, क्योंकि इतनी इम्पोर्टेंट एग्जाम है, बच्चों के लाइफ का सवाल है, जहाँ पे हो सकता है कि कहीं पे बच्चे कुछ गलती भी कर दे, कुछ एक्शन ले ले खुद के लिए। सो गवर्नमेंट ने ये जो स्टेप लिया है, ये बहुत ही समझदारी का स्टेप है। अगले साल नीट देने वाला हूँ और
मेरे को खुशी हुई कि गवर्नमेंट ने टेलीग्राम ऐप पे बैन लगा दिया, बिकॉज ये अच्छी बात है कि बच्चे 2-3 साल तक मेहनत करते हैं, उन पे पीयर प्रेशर रहता है, उसके बाद ऐसे पेपर लीक होने के बाद उनका पूरा मोरल डाउन हो जाता है। मेरे हिसाब से गवर्नमेंट ने बहुत अच्छा स्टेप किया टेलीग्राम को 22 जून तक बैन कर देना, क्योंकि 21 को रीनीट की एग्ज़ाम है। गवर्नमेंट ने ये स्टेप बहुत अच्छा किया, उनको नेक्स्ट ईयर भी ये सारे एक्शंस लेने चाहिए, क्योंकि बहुत सारे बच्चे बहुत साल तक प्रिपरेशन करते हैं और एक फ्रॉड और इन सब की वजह से, लीक होने की वजह से बहुत लोगों को बहुत डिस्टर्ब हो जाते हैं स्टूडेंट्स। તો વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશી છે કે જે પ્રકારે તેઓ પણ આવકારી રહ્યા છે સરકારનો જે સ્ટેપ છે, સરકારે જે મહત્વનો નિર્ણય લીધો છે કે 21 જૂને જ્યારે નીટ લેવા જઈ રહી છે અને એ પહેલાં 22 જૂન સુધી જે ટેલિગ્રામ એપ પર જે છે તે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ જે છે એક્સપર્ટ છે કે તેઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો, ગરમીના કારણે પાકને થયેલા નુકસાન અને સ્થાનિક આવકમાં ઘટાડાને કારણે બજારમાં પણ આવક ઘટી છે, જેના કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો નોંધાયો છે। 27 મેની સરખામણીએ ગવાર, ટીંડોળા, કારેલા, ચોળી અને વટાણા સહિતના શાકભાજીના ભાવમાં તેજી છે। સ્થાનિક ઉત્પાદન ઘટતા હવે મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણ ભારતમાંથી શાકભાજી પર નિર્ભરતા વધી છે, જેના કારણે પરિવહન ખર્ચ પણ વધ્યો છે અને તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે। ખેડૂતોને પણ ઓછા ઉત્પાદનનો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે। એટલે આ એકચ્યુઅલી વધારે છે અને આની અંદર કંઈક ફેરફાર થવો જ જોઈએ। ગવર્મેન્ટ કોઈ સ્ટેપ લે તો વધારે સારું। મોંઘવારી નિયંત્રણમાં આવે તો સામાન્ય વર્ગને બી અને ગરીબ વર્ગને બી થોડીક રાહત મળે। બધું જ વધારે છે, બધાના ભાવ શાકભાજી તો વધી જ રહ્યા છે અને ભાવ ઓછા કરવાનું તો કરતા જ નથી આ લોકો છે, પણ હવે શું થાય, મેનેજ કરવું પડે છે ને, કારણ કે ભાવ તો એનો જ રહેવાનો છે, આપણા કહેવાથી ઓછો નથી થવાનો, જે છે એમાં જ મેનેજ કરવાનો। भाव अगर बढ़ गया है, महंगा है, तो कैसे परिवार को पालेगा इंसान? थोड़ा सा कम होना चाहिए, रिजनेबल होना चाहिए। ભાવ એટલે હવે સિઝન ઓફ થાય છે ઉનાળા આઇટમની અને વરસાદના કારણે ગરમીને બહુ અતિશય ગરમી બી છે, એને લીધે પાક બગડી ગયો છે, કેમ કે ખેતરમાંથી જ 80% બગાડ આવે છે। અત્યારે 2 નંબર માલ આવે છે, 1 નંબર માલ બહુ ઓછું આવે, એટલે 1 નંબરનો ભાવ છે, 2 નંબરનો ભાવ ઓછો છે। 27મી મેના રોજ જે શાકભાજીના ભાવ 80 રૂપિયા કિલો હતા તે વધીને 120 રૂપિયા કિલો થઈ ગયા છે। તેને કારણે લોકો છે તેમાં સૌથી મોટી અસર જોવા મળી રહી છે। સૌથી વધારે ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર જોવા મળી રહી છે। લીલાછમ શાકભાજી કે જેના ભાવ અચાનક વધી જતા ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી મોટી અસર જોવા મળી રહી છે। જે શાકભાજી માત્ર કહી શકાય કે 250 ગ્રામ લઈ શકાય તેવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે। લોકો છે તે શાકભાજી ખરીદવા આવે છે, પરંતુ ભાવ સાંભળીને ચોંકી જાય છે, કારણ કે અચાનક જે ભાવ વધારો થયો છે તેને કારણે દરેકના બજેટ ઉપર અસર જોવા મળી રહી છે અને જે પ્રકારે શાકભાજી મળી રહ્યું છે તેમાં પણ સૌથી વધારે બગાડ પણ નીકળી રહ્યો છે। જે ક્વોલિટીવાળું શાકભાજી પૈસા આપતા પણ નથી મળ્યું અને તેને કારણે ગૃહિણીઓ છે તેની રકઝક ખાસ કરીને શાક માર્કેટમાં જોવા મળતી હોય છે। હાલની પરિસ્થિતિને જોતા 120 રૂપિયા કોઈ પણ શાક લેતા લોકો છે તે ખચકાય છે, કારણ કે જે પ્રકારે ભાવ વધારો થયો છે, હજુ પણ શાકભાજીના ભાવ છે તે નિયંત્રણમાં આવે તેવી અપેક્ષાઓ છે તે લોકોની છે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગીર સોમનાથથી સમાચાર, ઉનાના ઉમેજ ગામે દબાણ હટાવો અભિયાન, ગામ અને ખેતીની જમીનો પરના દબાણ દૂર કરવા મેગા ડ્રાઈવ। 300 વીઘા સરકારી જમીન પરની પેશકદમી દૂર કરવાની કવાયત। 16 થી 19 જૂન સુધી સતત દબાણ હટાવવાની કામગીરી ચાલશે। 30 થી વધુ આંબાના બગીચાઓ ધરાવતી જમીન પણ કરાશે ખુલ્લી। 4 જેસીબી મશીન સાથે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી। 21 પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ। નાયબ મામલતદાર અને 8 તલાટી મંત્રીઓની હાજરીમાં દબાણ હટાવાયું। પીએમ મોદીની 12 વર્ષની ઉપલબ્ધિ અંગે ક્રિકેટર સાથે નડિયાદના ધારાસભ્યએ કરી મુલાકાત। ક્રિકેટર અક્ષર પટેલ સાથે નડિયાદના એમએલએ પંકજ દેસાઈએ કરી મુલાકાત। પીએમ મોદીના 12 વર્ષના શાસનની પુસ્તિકા ભેટ અપાઈ। મોદી શાસનમાં લેવાયેલો આ નિર્ણય અંગે ક્રિકેટર અક્ષર પટેલને કર્યા માહિતગાર। છોટાઉદેપુર